3 સિઝન એટલે કે ગયા ઉનાળાની અંદર પણ ભાત બનાવેલું અને મે મહિનાની 5મી તારીખની આસપાસ લગભગ વરસાદ પડવાને કારણે લગભગ તમામ લોકોનો ડાંગરનો પાક નષ્ટ થયો હતો. ચાલુ આ ચોમાસા સિઝનમાં પણ વરસાદ માવઠું થવાના કારણે બધા જ લોકોનું ડાંગરનો પાક પણ બગડ્યો છે. અને ત્રીજી આપણે આજે બંધ રાખવાના 90 દિવસ એટલે સતત ખેડૂતને 3 સિઝન સુધી એને પાણી ન મળવાને કારણે એ લોકો ક્રોપ ન લઈ શકે. એના માટેનું આપણા રાજ્યના સંયોજક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ખેડૂતોની વારે આવીને એમણે જે 90 દિવસ સુધી બંધ રાખવાનું હતું એની જગ્યાએ માત્ર 35 દિવસ પછી નાના કામો જે છે એ કામો લેવાય જાય એના માટેનું આયોજન કર્યું છે. એમ જોવા જઈએ તો લગભગ 413 કરોડના કામો અને એના ઉપરના જે રોડ છે એમ કહીને 514 કરોડના કામોનું આયોજન આ 35 દિવસમાં કરવાનું. ત્યારે અધિકારીશ્રીઓને પણ જે નવા છે જૂના છે બધા જ લોકો 35 દિવસના ગાળા દરમિયાન કામગીરી પૂર્ણ થાય અને એની કાયમ માટે વિઝિટ થાય. બાકી આપણે જોઈએ છે કે ડેપ્યુટી એન્જિનિયર હોય એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય એટલે આપણે તો ઓફિસમાં બેસીને પેલા એસઓન મોકલી આપીએ. એસઓને નહીં, આપણે જાતે રૂબરૂ જઈને 1-2 દિવસે કે આતા મારવા પડે તો મારવાના અને 35 દિવસ જગ્યાએ 30 દિવસમાં કેમ કામકાજ પૂરું ન થાય એ પ્રકારની કામગીરી આપ સૌ લોકોએ કરવાનું છે. પીએચ મંત્રીવાળા સાથે પણ લાયજનમાં રહીને એમના વિસ્તારમાં કોઈ કાગળ બાકી હોય બાકીના આ તમામ જે ડી છે એ તમારા વિસ્તારમાં ખેડૂતોની જે કંઈ પણ નવી રજૂઆત આવે તો એને પણ તાત્કાલિક આ પાસે શક્ય હોય તો એમાં લેવડાવી દેવું, જેથી કરીને એ લોકોને પણ સિંચાઈના પાણી માટેની સવલતતા ઊભી થાય. જે મોહનભાઈ જે વાત કરી કે ડ્રેનેજના કામ માટે પણ આમ તો આપણી મશીનરી પહોંચી હોય એમ નથી, એટલે જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં કોન્ટ્રાક્ટરના હીટરથી મશીન લાવીને પણ તાત્કાલિક જ્યાં કરાવવું જોઈએ ત્યાં તાત્કાલિક કરાવવું જોઈએ. આમ જનરલી સરકારી એની વાત કરીએ મશીનરીની તો 2 દિવસ ચાલે બાકીના 7 દિવસ 5 દિવસ બંધ રહે 7 દિવસમાંથી. એટલે એમાં પણ જે કોઈ અધિકારી હોય અધિકારી એને સમયસર ચાલુ કરાવે, બગેરું ત્યાં જઈને એની પૂછતા કરે. અત્યાર સુધીમાં જોયું છે કે ત્યાં કોઈ પૂછવાનું કોઈ નહીં મળે. ડ્રાઈવર શનિ રવિ ગામથી આવે ને સોમવારે બધું ખોલી નાખે કે ભાઈને રિપેર કરવાનું છે ને આવું ચાલતું હોય છે. એટલે એ લાલિયાવાળી ન ચાલે, એમાં પણ આપણે સરળતા વાપરીને એના પર ધ્યાન આપીએ. બીજું વધારે ન કહેતા આ ખેડૂત માટે ખરેખર સરકારશ્રી અને આપણા મુખ્યમંત્રીએ ખૂબ સારો નિર્ણય લીધો છે. ત્યારે આવતા વર્ષે હું એમ કહું છું કે જે શેડ્યુલની જે વાત કરતા એમાં ધારીખેડા સુગરની અંદર જૂન જુલાઈની અંદર શેડ્યુલ રોપી દે. આપણે ત્યાં જૂન જુલાઈમાં શેડ્યુલ રોપી દેવું જોઈએ, જેથી કરીને જે વચ્ચેનો જે 90 દિવસનો ગાળો છે એમાં આપણને પાણીની તકલીફ પડતી હોય તો આપણે આખું ચોમાસું એને પાણી મળી રહે તો આવતી વર્ષે એને મોટે સમયે એને તકલીફ નહીં પડે એ પ્રકારનું આપણે આયોજન આપણે કરીએ, જેથી કરીને આ 1 વર્ષમાંથી સવાલ છે આવતી વર્ષે. એટલે ચાલુ જ વર્ષે જૂન જુલાઈમાં શેરડી વાવી દે તો એ લોકોને રાહત રહે અને આરામથી શેરડીનો પાક પણ લઈ શકાય. આપ સૌ લોકોનો આભાર.